ઓનલાઈન ભર્યું પેપર. અરે યાર તો નહોતા. કેટલું બધું ચેક કરે એસએસનું છે. બરાબર. જય શ્રી કૃષ્ણ બેટા, ગુડ આફ્ટરનૂન.
લાસ્ટમાં આપણે ગુરુત્વાકર્ષણ બળ બે પદાર્થો વચ્ચે અથવા તો પૃથ્વી અને પૃથ્વી પરના કોઈ પદાર્થો વચ્ચે લાગતું હોય તો એના માટેનું સૂત્ર મેળવ્યું હતું કે આ બળ કેટલું લાગે, અને ફાઇનલ સૂત્ર આપણને આવું મળ્યું હતું છોકરાઓ, F ઇઝ ઇક્વલ ટુ કેપિટલ G કેપિટલ M સ્મોલ m અપોન d સ્ક્વેર. હવે આ સૂત્રમાં જેટલી પણ રાશિ આવે છે એ બધી રાશિઓ પહેલા તો આપણને ખબર હોવી જોઈએ. ભાઈ ઊભા થાવ. આ રાશિ બધી મને લખાવો તમે વારાફરતી. F એટલે શું છે આ સૂત્રમાં? અત્યારે હું જે લખું છું ને આ સૂત્ર ને બધી રાશિ એ તમે લખતા જાજો બેઠા બેઠા ને 20 વખત લખતા આવજો. આવતા લેક્ચરમાં બેસી જાઓ. ભાઈ ઊભા થાવ, ચશ્માવાળા ભાઈ તમે બેસી જાઓ. હા બોલો. F બરાબર આપણે એ જ રીતે 20 વખત બેસી જાઓ. મંડો લખવા મારી સાથે સાથે. બેઠા બેઠા F બરાબર હા F શું છે આ સૂત્રમાં? બળ. ત્યાર પછી કેપિટલ G ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. જેનું મૂલ્ય હેનરી કેવેન્ડિશે મેળવ્યું 6.673 ગુણ્યા 10⁻⁻ ન્યૂટન ઇન્ટુ મીટર. અહીંયા ઇન્ટુ કેજી રેસ ટુ -2. બરાબર છે. ત્યાર પછી કેપિટલ M. પૃથ્વીની વાત હોય છોકરાઓ તો કહી શકો પૃથ્વીનું દળ, અને જો બે પદાર્થો વચ્ચે દળ લાગતું હોય તો આપણે કહી શકીએ મોટા પદાર્થનું દળ. મોટા પદાર્થનું દળ. ત્યાર પછી સ્મોલ m નાના પદાર્થનું દળ. બે પદાર્થોમાંથી જે નાનો હોય એનું દળ સ્મોલ m. d બંને પદાર્થો વચ્ચેનું અંતર અથવા પૃથ્વી અને પદાર્થ વચ્ચેનું અંતર. હવે એના SI એકમની જો ચર્ચા કરવી હોય તો બળનો SI એકમ થશે ન્યૂટન. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક લખેલો છે. દળ પૃથ્વીનું હોય કે નાના પદાર્થનું એનો SI એકમ થશે કિલોગ્રામ, અને અંતરનો SI એકમ થશે મીટર. આટલી આપણને ખબર છે. ગયા વખતે આ બધું જોયું હતું. હવે છોકરાઓ ધ્યાનથી સાંભળજો. એના પછીનો ટોપિક, કોઈ ઊંચાઈ પર રહેલો પદાર્થ એ જ્યારે પડે છે, શું બોલીએ આપણે? પડવું. સાયન્ટિફિક લેંગ્વેજમાં આપણે એને કહેશું પતન. હજી આગળ સાંભળજો ભાઈ. જ્યારે પદાર્થ કોઈ પણ પ્રકારનું બળ આપ્યા વગર પડે તો એનો રીઝન હોય ગ્રેવિટેશનલ ફોર્સ, ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પદાર્થ પડે ત્યારે
આમાં એક નવો શબ્દ ઉમેરાય, આપણે એને કહેશું મુક્ત પતન. મુક્ત પતન થવાનું કારણ છે છોકરાઓ ગુરુત્વાકર્ષણ બળ. સમજાય છે તમને વાત? ગુરુત્વાકર્ષણ બળના કારણે પદાર્થ મુક્ત પતન કરે છે. હવે પદાર્થ કોઈ ઊંચાઈએથી મુક્ત પતન કરે છે. સપોઝ કે અહીંયા પદાર્થ છે, તમે ધ્યાનથી જોજો, આ પદાર્થ મુક્ત પતન કરે છે, કોઈ પણ પ્રકારનું બળ આપ્યા વગર નીચે આવે છે આ રીતે, અને પૃથ્વીની સપાટી પર પહોંચે છે. પદાર્થ અહીંયા પહોંચી જાય છે. હવે આ ઘટના કઈ છે ભાઈ? મુક્ત પતનની ઘટના છે. ગુરુત્વાકર્ષણ બળના કારણે પદાર્થ મુક્ત પતન કરે છે. હવે શું થાય છે તમે ધ્યાનથી જોજો. અહીંયા આ સૂત્રમાં જોઉં છોકરાઓ, અંતર અને બળ કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જો બે પદાર્થો વચ્ચેનું અંતર ઘટે, અથવા તો પૃથ્વી અને પડવાવાળા મુક્ત પતન કરનારા પદાર્થ વચ્ચેનું અંતર ઘટે તો લાગતું ગુરુત્વાકર્ષણ બળ અને વર્ગના સમપ્રમાણમાં છે. બરાબર? અંતર 10 મીટર હોય અને એમાંથી 1 મીટર કરી નાખો, 10 ગણો ઘટાડો, તો બળમાં શું થાય તમે જોજો. આ સૂત્ર પરથી આપણે લખી શકીએ કે બળ અને અંતર આવા રિલેશનશીપમાં છે. જો તમારે એક્યુરેટ લખવું હોય તો અહીંયા સમપ્રમાણતાની નિશાની કરવી પડે. સમજો છો તમે વાતમાં? એટલે હવે તમે જોતો છોકરાઓ, જો 1/1 હોય, 1 મીટર હોય બે પદાર્થો વચ્ચેનું અંતર, તો લાગતું બળ છે એ પણ કેટલું હશે? 1/1. સમજો છો તમે? એટલે અહીંયા સમપ્રમાણની જગ્યાએ બરાબર હોય ને તો સમજવામાં વધારે સારું રહે. 1/1 બરાબર 1 બરાબર હોય અહીંયા સમપ્રમાણતાની નિશાની છે એની જગ્યાએ, તો વધારે સારું રહે ગણતરી કરવામાં. હવે તમે જોજો, હું આ અંતર વધારીને 10 ગણું કરું, 10 નો વર્ગ, તો બળ કેટલું થશે છોકરાઓ? 100. ચોથા ભાગનો નહીં, 4 ગણું વધે. અંતર વધે છે તો બળ એટલું જ ઘટે. સમજો છો? અંતર વધે તો બળ એટલું ઘટે છે, અને અંતર જો ઘટે તો બળ વધે. અંતર ઘટી જાય બે પદાર્થો વચ્ચેનું તો એમની વચ્ચે લાગતું બળ વધે. અહીંયા અંતરમાં શું થયું? વધારો. તો બળમાં શું થશે? ઘટાડો. અહીંયા 100 જવાબ નહીં આવે, 1/100. આન્સર આવશે 0.01. 1/100 તો આન્સર શું થાય? પેલા બળ હતું 1 ન્યૂટન, હવે 0.01 ન્યૂટન થઈ ગયું. 100 ગણું ઘટ્યું. ખબર પડે છે તમને વાતમાં? એટલે હવે તમે અહીંયા જો પદાર્થ મુક્ત પતન કરશે તો જેમ જેમ નીચે આવશે એમ એમ પૃથ્વી અને પદાર્થ વચ્ચેનું અંતર ઘટશે. તો છોકરાઓ અંતર ઘટે તો એમની વચ્ચે લાગતું બળ, ખેંચાણ બળ, ગુરુત્વાકર્ષણ બળ વધે દરેક બિંદુએ. જેમ જેમ નીચે આવે એમ દરેક બિંદુએ પૃથ્વી એને વધુ બળથી ખેંચે, બળ વધુ લાગે. અસંતુલિત બાહ્ય બળ વધે તો પદાર્થનો વેગ પણ વધે કે નહીં? વેગ શબ્દ એટલે વાપરો કે પદાર્થ મુક્ત પતન માત્ર નીચેની દિશામાં કરે. ચોક્કસ દિશામાં પદાર્થની ઝડપ વધે છે દરેક બિંદુએ, નીચેની જ દિશામાં. એટલે આપણે કયો વર્ડ યુઝ કર્યો? વેલોસિટી, વેગ. પદાર્થનો વેગ સતત વધશે. ચાલો હાથ ઊંચો કરો. વેગ વધવાનું કારણ શું છે બેટા? અહીંયા વેગને કોણ વધારે છે? મુક્ત પતન કરતો પદાર્થ, એનો વેગ વધે છે, ચોક્કસ દિશામાં ઝડપ વધે છે. કોણ વધારે છે?
એની ઝડપ કોણ વધારે છે? બેઠા બેઠા ગુરુત્વાકર્ષણ બળ. શા માટે? તો કે સૂત્ર એવું કે છે કે જો અંતર ઘટશે તો બળ વધશે. તમને સમજાય છે આ વાત ભાઈ બધાને? જો છોકરાઓ અંતર ઘટે, જેમ કે અહીંયા ઘટે છે, જેમ જેમ પદાર્થ ઉપરથી નીચે આવે પૃથ્વી તરફ એમ એમ શું થાય? અંતર ઘટે. અને અંતર ઘટે તો સૂત્ર એવું કે છે કે બળ વધે. સમજો છો તમે? અરે સૂત્ર કે છે એવું નહીં. ચુંબક હોય એ દૂરના લોખંડને વધારે આકર્ષે કે નજીકના લોખંડને? એટલે અંતર ઓછું, જેમ જેમ અંતર ઘટે એમ એમ બળ વધારે લાગે છે. સમજો છો તમે આ વાત? એટલે છોકરાઓ અહીંયા પદાર્થ જેમ જેમ નીચે આવે એમ પૃથ્વીની સાપેક્ષે એનું અંતર ઘટે એટલે બળ વધે, ને બળ વધે ખેંચાણ બળ તો પદાર્થનો વેગ પણ વધશે, ઝડપ પણ વધશે. દરેક બિંદુએ એની ઝડપમાં વધારો થશે, એના વેગમાં વધારો થશે. વેગમાં વધારો થાય એને શું કહેવાય? આટલું નથી ખબર તમને? વેગમાં વધારો થાય એને શું કહેવાય? આ કરો હાથ ઊંચા, વાંધો નહીં. વેગમાં વધારો થાય એને શું કહેવાય? સરસ, ઘણા બધાને આવડે છે. બોલો ભાઈ. પ્રવેગ. પણ યાદ રાખજો છોકરાઓ, ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પદાર્થના વેગમાં વધારો થાય, મુક્ત પતન દરમિયાન પદાર્થના વેગમાં વધારો થાય, એને આપણે કહેશું ખાલી પ્રવેગ નહીં. ખબર છે એને આપણે શું કહેશું? એને આપણે શું કહેશું? ગુરુત્વ પ્રવેગ. સ્મોલ જી વડે દર્શાવશું. એનું મૂલ્ય કોઈને યાદ છે? સાયન્ટિસ્ટોએ આપણને માપીને આપ્યું છે, આપણે મેળવવાની જરૂર નથી. એનું મૂલ્ય કેટલું હોય? બેઠા બેઠા. સરસ, ઓનલાઈન વાળા સાચા છે. 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પ્રવેગ છે ને? એટલે કે પદાર્થ મુક્ત પતન કરશે તો દર સેકન્ડે એના વેગમાં વધારો થશે 9.8 મીટર જેટલો. એક સેકન્ડમાં 9.8 મીટર જેટલો વેગ વધે. સમજો છો વાતમાં કે નથી ખબર પડતી? રેડી? આટલું. મુક્ત પતન કરતા પદાર્થનો વેગ જ્યારે આપણે લઈએ ત્યારે 9.8 જેટલો ફિક્સ લેવાનું ને એને કહેવાનું ગુરુત્વ પ્રવેગ. ક્લિયર આટલું? હવે છોકરાઓ તમે મને કહો તો બળનું સૂત્ર, ન્યૂટનની ગતિનો બીજો નિયમ, બળનું સૂત્ર કોણ કહેશે? બળનું સૂત્ર. બોલો ભાઈ બેઠા બેઠા. સરસ, વિશાલે સાચો જવાબ આપ્યો છે. વિશાલ મોઢવાડિયા. F બરાબર ma, દળ ગુણ્યા પ્રવેગ. બરાબર છે? હવે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ છોકરાઓ પદાર્થ જ્યારે મુક્ત પતન કરશે ને ત્યારે હું સાદો પ્રવેગ નહીં લઉં, પણ ગુરુત્વ પ્રવેગ લઈશ. એટલે આનું આ સૂત્ર પછી આવું બની જશે, F બરાબર mg. બટ ક્યારે? જ્યારે વાત થતી હોય મુક્ત પતનની. રેડી? આટલું. હજી આગળ જોઉં તમે. આ સૂત્ર જે છે એને હું અહીંયા લખું છું. F બરાબર કેપિટલ G કેપિટલ M સ્મોલ m અપોન d સ્ક્વેર. અને જો પૃથ્વી કોઈ પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડતી હોય એની આપણે ચર્ચા કરતા હોઈએ તો અહીંયા F બરાબર ma નહીં પણ mg આવશે, ગુરુત્વ પ્રવેગ. બરાબર છે? તો અહીંયા F બરાબર mg મુકતા સૂત્ર આવું બનશે, mg is equal to capital G capital M small m upon d square. રેડી? હવે અહીંયા સ્મોલ m નાના પદાર્થનું દળ કે જે પૃથ્વી તરફ આકર્ષાય એનું છે, તો એ બંને બાજુ સરખો હોવાથી કેન્સલ કરીએ તો ફાઇનલ ફોર્મ્યુલા આપણને મળે છે સ્મોલ g is equal to capital G into capital M upon d square. ખબર પડે છે તમને? ગુરુત્વ પ્રવેગ નું સૂત્ર મળ્યું આપણને. અહીંયા ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકની વેલ્યુ 6.673 into 10 raised to -11
એન પૃથ્વીનું દળ અને અંતર મૂકો. અંતર એટલે ત્યાં પૃથ્વીની ત્રિજ્યા આવશે. પૃથ્વીની ત્રિજ્યા એ અંતર બનશે. પૃથ્વીની સપાટી ઉપર કોઈ પદાર્થ હોય, સપાટી ઉપર કોઈ પદાર્થ હોય ટચ કરીને, તો અંતર કેટલું થશે? ત્રિજ્યા જેટલું. તો તમને ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય મળશે 9.8. ખબર પડે છે વાતમાં? હવે મિત્રો તમે એક વાત બહુ ધ્યાનથી સાંભળજો, જે સૌથી અગત્યની છે આ ટોપિકમાં. આટલું કહી એટલે તમને એમ લાગે ટોપિક સમજાઈ ગયો, પણ હવે તમે સાંભળો હું શું કહું છું. જે પદાર્થનું દળ વધુ છે ને એને પૃથ્વી વધારે બળથી ખેંચે છે. જો અહીંયા સૂત્રમાં જો દળ વધી જાય તો બળ વધે છે. સમજો છો તમે? હવે તમે વાત કરો કીડી અને હાથીની. આ ઉદાહરણ હું દરેક વખતે એટલે લઉં છું કે તરત સમજાઈ જાય. કીડીનું દળ કેવું છે? ઓછું નહીં, ખૂબ ઓછું. અને એની સાપેક્ષે હાથીનું દળ ખૂબ વધારે છે. કે પછી એવું કરવાનું હોય, કોઈ હાથીનો વેઇંગ બેલેન્સ ઉપર, વેબ્રિજ ઉપર વજન થતો હોય તો આપણે કે ઉભા રહ્યો. તો કે કેમ? તો કે ઉપર એક કીડી બેઠી છે. અરે ભાઈ, એના પૂંછડાનો એક વાળ ખરે ને 4-5 કીડીઓનું વજન તો એમનેમ જતું રહીએ. એક કીડીને કઈ નીચે ઉતારવાની હોય નહીં. સમજો છો કે નથી સમજતા? મહાભારતના યુદ્ધમાં એક કૃષ્ણ વગર હથિયારે ભલે હોય, ભગવાન શ્રી કૃષ્ણ વાસુદેવ નારાયણ, હાથમાં હથિયાર ના હોય તો કાંઈ નહીં. એ જે પક્ષમાં છે ને એ પક્ષ તરફ જોવાની જરૂર જ નથી. સામે કદાચ ભીષ્મ પિતામહ ગુરુ દ્રોણ કે કૃપાચાર્ય કે કર્ણ જેવા મહારથીઓ કેમ ના હોય, સામે ગમે તે હોય, અને આ બાજુ ગમે તે હોય, પણ આ બાજુ એક ભગવાન કૃષ્ણ છે, વાસુદેવ નારાયણ. જીત નિશ્ચિત છે. સમજાય છે મારી વાત? કીડી ને હાથીની વાત કરીએ તો કીડીનું દળ હાથીની સાપેક્ષે ખૂબ ઓછું, હાથીનું દળ કીડીની સાપેક્ષે ખૂબ વધારે છે. હવે મિત્રો ત્રીસ વખત, હવે કેટલી વખત? કીડીનું દળ ઓછું છે તો પૃથ્વી અને કીડી વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ ઓછું, એને ઓછું ગુરુત્વાકર્ષણ બળ લાગવું પડશે. અને હાથીનું દળ વધારે તો આ ગુણાકાર વધી જાય તો લાગતું બળ વધી જાય. સમજો છો તમે? ઓછા દળવાળા પદાર્થને પૃથ્વી ઓછું બળ લાગુ પાડે છે, વધુ દળવાળા પદાર્થને પૃથ્વી વધુ બળ લાગુ પાડે છે. હવે તમે સાંભળો તો અહીંયા કીડીનું વજન છે ને અહીંયા હાથીનું વજન છે. છોકરાઓ, સરખી સ્પીડમાં મારે બેયને ગતિ કરાવવી હોય, હાથ ઊંચો કરો, બળ ક્યારે વધારે લગાડવું પડે? કીડી છે, હાથી છે, સરખી સ્પીડમાં મારે એને ગતિ કરાવી, ધક્કો મારીને બે એની રીતે નથી હાલવાના, લંગડા થઈ ગયા છે, શક્તિ જતી રહી છે, એટલે ટાયર ઉપર રાખ્યા છે બેયને. બરાબર? હા, બોલો બોલો, સાંભળો તમે. હવે બંનેને ધક્કો મારીને મારે એક સમાન સ્પીડ સાથે ગતિ કરાવી છે. કીડીને હાથીને બળ કેમાં વધારે લગાડવું પડે ભાઈ ભલાણી ભાઈ? તમે કીડીમાં વધારે બળ લગાડશો, તમને ખબર હાલત શું થશે? સરખી સ્પીડમાં ગતિ કરાવી છે કીડીને અને હાથીને, તો બળ કેમાં વધારે લગાવવું પડે? આવો પ્રશ્ન છે, સરળ. ક્યાંય વચ્ચે ફિઝિક્સ નથી આવતું, વ્યવહારિક વાત છે, વ્યવહારિક પ્રશ્ન છે. બસ હાથ નીચે, તમે જ બોલો, વિચારીને બોલો. હાથી. હાથીનું દળ વધારે છે, ધ્યાન બધાનું અહીંયા, તો બળ વધારે લગાવવું પડે. હવે છોકરાઓ સાંભળો, હાથી ને કીડી બે એક સરખી ઊંચાઈએ છે, બળ તમારે નથી લગાડવું, પૃથ્વીને લગાડવાનું છે. બંનેને એક સરખા વેગ સાથે જો મારે નીચે લાવવા હોય, ઇટ મીન્સ પ્રવેગ બેનો હોવો જોઈએ 9.8. કોઈ ચેન્જ આમાં નથી જોતો. એક સરખા વેગ સાથે બેન નીચે લઈ આવવા છે, તો પૃથ્વી બળ કેને વધુ લગાડશે, હાથીને કે કીડીને? નીચે લઈ આવવા છે, નીચે. બરાબર? અને પૃથ્વી લઈ આવશે.
એ બેય નહીં, અને આપણે ધક્કો નથી મારવાનો કે બેસી ગયા હાથી ઉપર, એમ નહીં. એમ જ હોય ને, હાથીને આમ તો બળ ન લગાડી શકીએ આપણે કઈ. બોલો ભાઈ. મહાપુરુષ બેસી જાઓ. બસ હવે તો હાથી જ આવે ને. દળ વધારે, એને બળ વધારે લગાડવું પડે. અને જો તમે આ સૂત્ર એ જ કે છે કે દળનો ગુણાકાર વધારે ત્યારે બળ વધારે, દળનો ગુણાકાર ઓછો ત્યારે બળ ઓછો. પણ છોકરાઓ સાથે સાથે ફિઝિક્સ તમને એમ પણ કહે છે કે દુનિયાનો કોઈ પણ પદાર્થ મુક્ત પતન કરશે, એના વેગમાં થતો વધારો, ઇટ મીન્સ એનો પ્રવેગ દર સેકન્ડે આટલો રહેશે, 9.8 જેટલો જ. વાત સમજાણી? 1 સેકન્ડમાં આટલું વધશે, ફિક્સ રહેશે. પદાર્થ નાનો હોય, મોટો હોય, દળ વધુ હોય કે ઓછું હોય. સમજ્યા તમે? પણ હવે જે વાત કરું ને સાંભળજો, કદ મોટું હોય કે નાનું હોય એમાં ફેર પડશે. કારણ કે જો દળની સાપેક્ષે કદ ખૂબ મોટું હોય ને છોકરાઓ, દળ ઓછું પણ કદ વધી જાય. લાઈક કાગળિયો, દળ બહુ ઓછું છે કાગળિયાનું, કદાચ વેઇંગ બેલેન્સ ઉપર મૂકીએ તો આવે નહીં, એટલું ઓછું છે પોઈન્ટમાં. પણ કદ વધારે છે ને દળની સાપેક્ષે, એટલે કાગળિયો નીચે આવશે ને ત્યારે હવાનું ઘર્ષણ બળ, એની ગતિનો વિરોધ કરતું અસંતુલિત બાહ્ય બળ, હવાનું ઘર્ષણ બળ વધી જાય. એટલે કાગળિયો ધીમે ધીમે નીચે આવે. અને એટલા જ દળનો કોઈ નાનકડો પથ્થર, એટલા જ દળનો, કાગળ જેટલું જ દળ, પણ દળની સાપેક્ષે પથ્થરનું કદ કેવું છે? ખૂબ જ ઓછું. એટલે હવાનું ઘર્ષણ બળ ખૂબ ઓછું લાગશે, એ પદાર્થ ઝડપથી નીચે આવશે. તમને ખબર પડી વ્યવહારમાં શા માટે પદાર્થો એક સમાન ઝડપથી નીચે નથી આવતા? ખબર પડી? બાકી ગુરુત્વ પ્રવેગ તો આટલો જ હોય. સમજાય છે? ફરીથી છોકરાઓ આ ચર્ચા કરું. જો દળનો ગુણાકાર વધશે, પૃથ્વી વડે ગુરુત્વાકર્ષણ બળ લાગે તો દળનો ગુણાકાર વધવાનું કારણ તમે લીધેલો પદાર્થ છે. પૃથ્વીનું દળ કઈ વધે કે ઘટે નહીં. પદાર્થનું દળ વધારે તો બળ વધારે, પદાર્થનું દળ ઓછું તો ગુરુત્વાકર્ષણ બળ ઓછું. આવું શા માટે કર્યું? મેં તમને ઉદાહરણ આપ્યું હતું હમણાં, કે તમે બીજું ઉદાહરણ લઈને, કોઈ રેકડી છે ને કોઈ ટ્રક છે, એક સમાન ઝડપથી બંનેને ગતિ કરાવવી હોય તો ટ્રકને વધુ બળ લગાડવું પડે. હવે એ જ રેકડીને ટ્રક નીચે આવે છે, પૃથ્વી બળ વધારે લગાડશે ટ્રક ઉપર. અને સૂત્ર કહે છે ને દળ વધારે તો બળ વધારે. સમજાય છે વાત તમને? અને આવું કરો તો જ એની ઝડપ સરખી રહે, તો જ એનો વેગ આટલો રહે. ખબર પડી બધાને કે નહીં? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો જ એનો અચળ પ્રવેગ રહે, દુનિયાનો કોઈ પણ પદાર્થ હોય. રેડી આટલું? તો સર તમે હમણાં ઓલું કાગળનું કીધું કે હવાનું ઘર્ષણ બળ ભાગ ભજવે એના દળ પ્રમાણે, તો આ સાર્વત્રિક અચળાંકમાં આવી જતો હોય છે ને હવાનું ઘર્ષણ બળ, કે એનું અલગથી કરવું પડે? અલગથી કરવું પડે. આજ તો એમાં હવાનું ઘર્ષણ બળ આ સૂત્રમાં તો ના આવે નહીં. અને જો આવતું હોય આ સૂત્રમાં તો હાથી ને કીડી બે એક સાથે નીચે આવે, તો કાગળિયો ખુલ્લો અને કાગળની ડૂચી બે એક સાથે નીચે આવે. પણ એવું નથી થતું. હવાનું ઘર્ષણ બળ લાગે છે ને, આ જે છે એ તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય આપે છે. આ જી કેટલું મૂલ્ય છે. પણ પછી દળ વધે તો બળમાં વધારો થાય, દળ ઘટે તો બળમાં ઘટાડો થાય. સમજો છો? અને આ જે હોય ને છોકરાઓ, આ વાસ્તવમાં એકમ કદ દીઠ હોય, એકમ દળ દીઠ હોય. પછી દળ વધે તો આ વધે. આ તો એકમ માટે ચર્ચા હોય, એકમ માટે. આપણે ભૂતકાળમાં ભણ્યા છીએ. સમજી ગયા ને તમે વાત? એકમ કદ, એકમ દળ એના માટે આ હોય, એકમ અંતર માટે આ હોય. તમને એમ થાય એકમ કદ, એકમ દળ કે એકમ અંતર શેમાં માપવું? કિલોમીટર, મીટર, એસઆઈ એકમમાં માપવાનું, શેમાં માપવાનું ભાઈ? સમજાય છે વાત? જ્યારે પણ એકમને લઈને રાશિની ચર્ચા કરવામાં આવે, એકમને લઈને, ત્યારે એ રાશિ માટે તમારે દરેક રાશિઓના એસઆઈ એકમ લઈને ગણતરી કરવાની. તો સૂત્રમાં જે કંઈ આવે છે એ એકમ હોય, એસઆઈ એકમ પ્રમાણે.
ત્યારે આ મૂલ્ય હોય. પછી જેમ જેમ એમાં વધારો થાય એમ એમ આમાં વધારો થાય, ઘટાડો થાય તો આમાં ઘટાડો થાય. સમજાય છે વાત તમને? ક્લિયર આટલું બધાને? હવે તમે આગળનું સાંભળો. બોલો ભાઈ. પૃથ્વી પરથી એક સફરજન નીચે પડે છે તો આપણે સફરજનથી પૃથ્વીનું અંતર પૃથ્વીના કેન્દ્રમાંથી માપવું પડે કે સપાટી? કેન્દ્રમાંથી. ક્યાંથી માપવું પડે? કેન્દ્રમાંથી. આપણને ખબર નથી પૃથ્વીની ત્રિજ્યા, પણ સેટેલાઇટ જે રહ્યા ને ઉપગ્રહો આપણા, એને આપણને પૃથ્વીની ત્રિજ્યા પણ આપી દીધી છે. સમજાય છે વાત તમને? કે ઘણા બધા એવું વિચારે કે ખોટા શું ખર્ચા કરવા, અવકાશમાં જવાના અબજો રૂપિયાના ખર્ચા થાય, અહીંયા એના કરતા કે દેશમાં કંઈક વિકાસના કાર્યો કરીએ. પણ ભાઈ એ વિકાસ તો જ થાય જો અવકાશમાં આપણે ઉપગ્રહો પહોંચાડીએ. ઓટો કાર આવી છે, તમે ઓનલી મેપ્સમાં નાખી દો તમારે ક્યાં પહોંચવું છે ડેસ્ટિનેશન. ડ્રાઇવિંગ પણ ના કરવું પડે ને કાર ત્યાં પહોંચે છે. કોણ ચલાવે છે કારને? સેટેલાઇટ. એક્સિડન્ટ પણ ના થવાનું. ગૂગલ મેપ્સમાં તમે સર્ચ કરો છો ક્યાંક જવું હોય તો રસ્તા, ટ્રાફિક કોણ કરે છે? સેટેલાઇટ. અને સૌથી અગત્યની વાત, દુનિયાને આટલી બધી ફાસ્ટ જેણે બનાવી આધુનિક ટેકનોલોજી, અત્યારે હું બોલું છું, ઘરે બેઠા બેઠા મિત્રો સાંભળે છે, આ ઇન્ટરનેટ કેને આભારી છે? સેટેલાઇટ. તો અવકાશમાં ખર્ચા કરવા જરૂરી છે, કમ્પલસરી છે. મારી વાત સમજાય છે તમને? અંતર કેન્દ્રથી માપવાનું હોય અને કેન્દ્રથી ત્રિજ્યા કોણ માપીને આપે છે આપણને? સેટેલાઇટ. આપણે કોઈ ખાડો કરીને માપી નથી અને માપી પણ ના શકીએ, કેમ કે વચ્ચે શું આવી જાય? લાવારસ. બોલો ભાઈ. ઇન્ટરનેટ જે છે એ દ્રવ્યના કણ છે એવું ઓલો પૂછતો હતો એક દિવસ. નહીં. વિદ્યુત ચુંબકીય તરંગો આપણે આવશે 10th માં. એ કણ નથી. કણ હોય તો દિવાલ રોકી લે, એ ઓલા આપણા વૈજ્ઞાનિક. બરાબર છે ને? પણ કણ નથી. હા ભલે જેને પૂછ્યું એને મુંજાવમાં. કણ નથી. એવા તરંગો છે કે જેને અવરોધ રોકી શકે. જેમ કે ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન ધાતુમાંથી પસાર થાય છે, મતલબ કે એને ધાતુ રોકી શકતી નથી, પણ ધાતુ તો એનો રસ્તો બની જાય છે. સમજો છો? અમુક એવા મહાન મનુષ્ય પૃથ્વી ઉપર આવ્યા છે કે આખી દુનિયાને જે અવરોધ રૂપ પરિબળો લાગતા હતા એના માટે એ જ રસ્તો હતો આગળ વધવાનો. એમ ધાતુઓ આપણા માટે અવરોધરૂપ છે, દિવાલો અવરોધરૂપ છે, પણ ઇલેક્ટ્રોન તો એ જ ધાતુને રસ્તો બનાવીને એમાંથી વહે છે. અને મિત્રો, જ્યારે કોઈ સુવાહક ધાતુના તારમાંથી ઇલેક્ટ્રોન ચોક્કસ દિશામાં પસાર થાય ને ત્યારે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. આ સેમ વાત હું તમને 10th માં 12મા ચેપ્ટરમાં યાદ કરાવીશ અને વિશેષ ડીપમાં જઈને આપણે ભણશું 12મું ચેપ્ટર વિદ્યુત. રેડી? હવે તમે આગળની ચર્ચા સાંભળો ધ્યાનથી ભાઈ. આ પદાર્થ શેનો બનેલો છે? બ્રહ્માંડની દરેક વસ્તુ જે સામગ્રીમાંથી બનેલી છે, હાથ ઊંચો કરો, એને શું કહેવાય? તમામ પદાર્થો શેના બનેલા છે છોકરાઓ? બ્રહ્માંડની દરેક વસ્તુ જે સામગ્રીમાંથી બનેલી છે એને શું કહેવાય ભાઈ? દ્રવ્ય. સરસ, બેસી જાઓ. એને કહેવાય દ્રવ્ય, મેટર. અને દ્રવ્ય પોતે એની લાક્ષણિકતામાં આવે છે કે સૂક્ષ્મ કણોનું બનેલું છે. અને જો તમારે કહેવું હોય તો કહી શકો ભારતીય તત્વજ્ઞાન 5 તત્વો. કેટલા? જમીન, ઇટ મીન્સ પૃથ્વી, પાણી, જળ, હવા, વાયુ, અગ્નિ, તેજ અને આકાશ, ખાલી જગ્યા આવે છે ને દ્રવ્યના કણોની લાક્ષણિકતામાં. એમની વચ્ચે સૂક્ષ્મ અવકાશ હોય છે. તમે ખાલી જગ્યાને બાદ કરો ને 4 ને લ્યો, જમીન, પાણી, હવા અને અગ્નિ, એમાંથી દ્રવ્યના કણો બને છે. બરાબર? સાંભળજો તમે ધ્યાનથી હું શું કહેવા માંગુ છું. અને એ દ્રવ્યનું માપન ફિઝિક્સમાં એક રાશિ વડે થાય જેને કહેવામાં આવે છે દળ.
પદાર્થની અંદર સમાયેલા દ્રવ્યના જથ્થાને શું કહેવાય ભાઈ? દળ. ઇંગ્લિશમાં માસ, MASS એટલે સ્મોલ m વડે ટૂંકમાં આપણે દર્શાવી શકીએ. દળ કહે છે. અને એનો SI એકમ છે છોકરાઓ કિલોગ્રામ. વજનનો એકમ છે એ જ. શા માટે હમણાં કહીશ થોડીક વાર પછી. તો કોઈ પણ દ્રવ્ય એની અંદર જેટલી જમીન, પાણી, હવા કે અગ્નિ છે એનો જથ્થો એને કહેવાય દળ. આ માર્કર જેટલા પણ પ્લાસ્ટિકના કણો વડે બનેલું છે એને કહેવાય એનું દળ. હવે વૈજ્ઞાનિકો સમક્ષ એક પ્રશ્ન એ હતો કે આ દળનું માપન કેમ કરવું? શું આનો એક એક કણ છૂટો કરીને ગણવો વ્યવહારુ છે, વ્યાજબી છે? નહીં. તો પ્રશ્ન એ હતો કે આ દળનું માપન કેમ કરશું? તો ન્યૂટન જેવા અમુક વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે જે પદાર્થોનું દળ વધારે છે એના ઉપર બળ વધારે લાગે છે, જેનું દળ ઓછું એના ઉપર બળ ઓછું લાગે છે. હવે તમે સાંભળજો. પૃથ્વી વડે પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળ રૂપી ખેંચાણ બળ ને કોઈને ખબર હોય તો હાથ ઊંચો કરો. શું કહેવાય? પદાર્થ પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળ અનુભવે છે, જે ખેંચાણ બળ નીચેની તરફ અનુભવે છે એને શું કહેવાય? પદાર્થ વડે અનુભવાતું પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય એને શું કહેવાય ભાઈ? વજન. વેરી ગુડ. વેઇટ. એને શું કહેવાય? વજન. શું કહેવાય? વેઇટ. WEIGHT. ઇટ મીન્સ આપણે એને ટૂંકમાં W વડે દર્શાવી શકીએ. વજન કહે છે. હવે તમે જો વૈજ્ઞાનિકોની વિચારધારાઓ. માર્કરની અંદર સમાયેલ દ્રવ્યના જથ્થાને એક એક કણ છૂટો કરીને આપણે ગણતરીમાં ન લઈ શકીએ એટલે એણે વિચાર્યું કે ભાઈ જેનું દળ વધારે એનું બળ વધારે, જેનું દળ ઓછું એનું બળ ઓછું. બીજી વાત, પૃથ્વી વડે પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યને વજન કહેવાય. દળ વધારે હોય તો વજન વધારે, દળ ઓછું હોય તો વજન ઓછું. સમજો છો? દળ વધારે હોય તો પૃથ્વી વધારે બળથી ખેંચે. પૃથ્વી જે બળથી ખેંચે એને જ વજન કહેવાય. તો દળ વધારે તો વજન વધારે, દળ ઓછું તો વજન ઓછું. એટલે સાયન્ટિસ્ટોએ કીધું કે પૃથ્વી ઉપર તમે દળને વજન નામની રાશિ વડે માપી શકશો. એટલે આપણે પૃથ્વીવાસીઓ દળને કઈ રાશિમાં માપીએ છીએ છોકરાઓ? વજનમાં. હવે પૃથ્વી કરતા ચંદ્રનું દળ 6 ગણું ઓછું છે, બરાબર? પૃથ્વી કરતા ચંદ્રનું દળ 6 ગણું ઓછું છે. હવે આ દળ પૃથ્વીનું જે હોય એના કરતા 6 ગણું ઓછું થઈ જાય તો બળ એ 6 ગણું ઓછું થઈ જાય. તો પૃથ્વી કરતા ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ 6 ગણું ઓછું છે. એટલે કે અહીંયા જે પદાર્થનો વજન છે એના કરતા ચંદ્ર ઉપર 6 ગણો કેવો હશે? ઓછો. સમજાય છે તમને વાત? જો પૃથ્વી ઉપર કોઈ પદાર્થનો વજન 60 કિલો હોય, ચંદ્ર ઉપર કેટલો થઈ જાય? 10 કિલો. દળ નો બદલાય. આ માર્કર ને હું અહીંયા રાખું કે ચંદ્ર ઉપર, શું ચંદ્ર ઉપર લઈ જાવ તો માર્કર અડધી થઈ જાય? દળ બદલાય નહીં, વજન બદલાય. પણ માત્ર પૃથ્વી ઉપર રહેનારા પૃથ્વીવાસીઓને દળ અને વજન સમજવું જરૂરી છે. પણ વ્યવહારમાં જ્યારે વાત આવે ત્યારે આપણે દળ અને વજનને એક ગણશું. ખબર પડી તમને વાતમાં? અને એટલે જ દળને વજન તરીકે લઈ શકીએ. એટલે જ દળનો SI એકમ, વજનનો જે SI એકમ છે ને એ જ છે કિલોગ્રામ. ક્લિયર આટલું કે નહીં ભાઈ? હવે જો તમારે પૃથ્વી વડે કોઈ પદાર્થ ઉપર બળ લાગે એ શોધવું હોય તો સૂત્રમાં થોડોક ફેરફાર આ રીતે કરજો. તમે જોઉં ધ્યાનથી. F બરાબર GME, માસ ઓફ અર્થ, પૃથ્વીનું દળ. ખબર પડી વાતમાં? ઓફ અર્થ, પૃથ્વીનું દળ.
અર્થ પૃથ્વી ME ઇન્ટુ M અપોન D સ્ક્વેરની જગ્યાએ RE સ્ક્વેર રેડિયસ ઓફ અર્થ RE સ્ક્વેર કે અંતર કેટલું હોય પૃથ્વીની ત્રિજ્યા જેટલું. તમને એમ થાય કે પદાર્થ પૃથ્વીના સંપર્કમાં નથી ને થોડોક ઊંચો છે તો ભાઈ કેન્દ્રથી સપાટી સુધીના અંતરની સાપેક્ષે પદાર્થ ક્યાંય 2-5 ફૂટ ઊંચો હોય 10 ફૂટ એ કઈ બહુ મોટો ફેર પડે નહીં, એકદમ નહિવત ફેર પડે. પેલા હાથીના શરીર ઉપર કીડી જેટલી વાત છે. એટલે એ સમયે આપણે કઈ એ 2-5 ફૂટ ઉમેરશું નહીં, ઉમેરો તો આન્સર ફાઇનલ આન્સરમાં કઈ ફેર પડે. એટલે પૃથ્વી ઉપરનો જે પદાર્થ છે એના માટે આપણે લેશું RE સ્ક્વેર પૃથ્વીની ત્રિજ્યા અંતરની વાત આવે ત્યારે. આટલી ખબર પડી છોકરાઓ તમને? આમાં કોઈને કઈ વાંધો છે? ચલો ક્વેશ્ચન હોય તો કયો મને. જોઈ લો બોર્ડ ઉપર, બધું બોર્ડ ઉપર છે આજે જે કઈ કર્યું એ. બોલો ભાઈ. માસ એટલે દળ થઈ. હું અત્યાર સુધીમાં લગભગ 2 કે 3 વખત બોલ્યો મિત્રો. માસ એટલે દળ. બેસી જાઓ. બીજો એમ એટલે દળ જ થાય, પણ યાદ એ રાખવાનું કેપિટલ એમ છે ને એ મોટા પદાર્થનું અથવા તો પૃથ્વી કોઈ પદાર્થને ખેંચતી હોય તો એ પૃથ્વીનું દળ છે, અને આ છે નાના પદાર્થનું પૃથ્વી જેને ખેંચે એનો દળ. સર આ સૂત્ર તો દાખલા તરીકે એક પદાર્થ છે તો પૃથ્વી એના ઉપર કેટલું ગુરુત્વાકર્ષણ બળ લગાડે એનું જ છે ને. હા એનું જ છે, બીજા ઉપર બળ લગાડે તો પણ બે પૃથ્વી મેન કે જેટલું બળ લગાડે એ પદાર્થ ઉપર પદાર્થે એટલું જ બળ લગાડશે ને પૃથ્વી ઉપર. એટલે વાત જનરલી એવી છે કે જ્યારે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની વાત હોય ને ત્યારે આ મૂકવાનું ME અપોન RE સ્ક્વેર. બે પદાર્થો વચ્ચે બળ લાગે ને ત્યારે આ લખવાનું. ત્યારે અંતર એ બે પદાર્થો વચ્ચેનું જોઈએ. માન કે મારા બે હાથ વચ્ચેની વાત કરું તો અંતર જેટલું 1 ફૂટ એટલું જ મૂકવું પડે. ત્યાં પૃથ્વીની ત્રિજ્યા ન લઈ શકીએ, બે પદાર્થો વચ્ચે બળ લાગતું હોય ગુરુત્વાકર્ષણ બળ. ત્યારે સમજાણી વાત તને? પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ભાગ ના ભજવે ને એટલે તો આપણે મૂક્યો છે જી. ઈ ગુરુ સાર્વત્રિક અચળાંકમાં ઈ પૃથ્વી. હા ખ્યાલ આવ્યો? જો હજી ધ્યાનથી કઈ ક્વેશ્ચન હોય તો કયો મને. F બરાબર M એમાં M એટલે શું? એમ એટલે એક્સિલરેટર, પ્રવેગ. દળ ગુણ્યા પ્રવેગ એટલે બળ થાય. ન્યૂટનની ગતિનો બીજો નિયમ ઘરે જઈને પાછો જોઈ લેજો. આ સૂત્ર કઈ રીતે આવ્યું ખબર પડશે. દળ ઓછું વધારે હોય એવું નથી બોલ્યો. દળ બેયનું સરખું હોય, કદ અલગ અલગ હોય. હા હવે બોલો આગળ. કાગળ એ જ કાગળ એનો ડૂચો વાળીએ એટલે કદ ઘટી જાય. કદ ઘટે તો હવાનું ઘર્ષણ બળ ઘટે એટલે ડૂચો પેલા આવે, કાગળ પછી આવે. ખબર પડી? સરસ. બોલો ભાઈ. કારણ કે એ ડૂચો આપણા હાથના ઓછા ક્ષેત્રફળમાં હોય અને કાગળ વધુ ક્ષેત્રફળમાં. ક્ષેત્રફળ ઘટે ને વધે એટલે.
હવે મિત્રો ડાયજેસ્ટ ઓપન કરો, હું તમને કહી દઉં હોમવર્ક. દસમા સુધી લાસ્ટમાં આપ્યું હતું ને હોમવર્ક. તો હવે હું ટીક કરાવું એમ ટીક કરો, પછી લખવાનું કેટલું રીડ કરવાનું એવું કહીશ, બરાબર? 11, 12, 13, 14, 15મો દાખલો કરજો. ન ખબર પડે તો કેજો. 15, 16, 17, 18, 19, 20, બસ આટલું. એમાંથી લખવાનું કે હું કહું છું તમને. 16મો, 12મો, 14મો. 16, 12, 14, બસ 3 જ. હવે ધ્યાન અહીં આપો, જે થોડુંક બાકી છે અને ટાઈમે થોડોક બાકી છે. જો ભાઈ, ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય આટલું હોય, વાત સાચી, પણ પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી, તમને ખબર છે. ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પાસે ચપટી છે સેજ, એટલે દબાયેલી છે, અને વિષુવવૃત્ત પાસે સેજ ફૂલેલી છે. વિષુવવૃત્ત ની ત્રિજ્યા અને ધ્રુવોની ત્રિજ્યા એનો તફાવત લઈને તો 21 કિલોમીટર મળે છે. પૃથ્વીના કદની સાપેક્ષે આ તફાવત ખૂબ નાનો છે, પણ છતાંય એને લઈને માઇનોરિટી થોડો ઘણો ફેર પડે છે. કેમાં? કેન્દ્ર વડે લાગતા ગુરુત્વાકર્ષણ બળમાં. બીજો, પૃથ્વી દરેક જગ્યાએ એક સરખી નથી. એનું ભૂપૃષ્ઠ ઉપરનું, એમાં ક્યાંક ખડકો છે, ક્યાંક જંગલો છે, ક્યાંક પાણી છે, ક્યાંક રણ પ્રદેશ છે, ક્યાંક પથ્થરો છે, ક્યાંક માટી છે. તો આ દરેકની ઘનતા અલગ અલગ છે, એટલે ગુરુત્વાકર્ષણ બળે બદલાય છે. સમજો છો તમે વાતમાં કે નહીં? ત્રીજી વાત, પૃથ્વી ફરે છે ત્યારે વિષુવવૃત્ત વધારે ફરે અને ધ્રુવો ઓછા ફરે. આ વાતનો ખ્યાલ છે તમને? હા. એટલે વિષુવવૃત્ત વધારે ફરે છે, એની ગતિ વધારે થાય છે, તો એને લઈને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ત્યાં ઓછું, અને ઉત્તર તથા દક્ષિણ ધ્રુવ ઓછા ફરે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ વધુ ફરે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ વધારે. આ બધું તમને આપ્યું છે. એ સિવાય આપણે ગતિના 3 સમીકરણો જે તાર્યા હતા અને સમજ્યા હતા એની વાત આવે છે. જોજો તમે ધ્યાનથી. ગતિના 3 સમીકરણો. પહેલું સમીકરણ હતું, છોકરાઓ યાદ હોય તો, v is equal to u plus at. બીજું સમીકરણ હતું s is equal to ut plus 1/2 at square. અને ત્રીજું સમીકરણ હતું 2as is equal to v square minus u square. જ્યારે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પદાર્થ મુક્ત પતન કરતો હોય ત્યારે આ ત્રણેય સમીકરણો બદલાઈને કંઈક આવા થઈ જાય. પેલું v બરાબર, છોકરાઓ પદાર્થ મુક્ત પતન કરે તો ઊંચાઈએ પહોંચે મેક્સિમમ, ત્યારે એક ક્ષણ પૂરતો એનો વેગ 0 હોય કે નહીં? ઝડપ. એટલે પ્રારંભિક વેગ 0 બની જાય ને પ્રવેગની જગ્યાએ ગુરુત્વ પ્રવેગ આવે તો gt, એની જગ્યાએ g, t એમ આ 0 છે પ્રારંભિક વેગ. બીજું s અંતર, અહીંયા આપણે ત્યાં લેશું અંતરની જગ્યાએ ઊંચાઈ h બરાબર u0 પ્રારંભિક વેગ, એને ગુણ્યા t ગમે એટલું હોય 0 પ્લસ 1/2 એની જગ્યાએ gt સ્ક્વેર, 1/2 gt સ્ક્વેર. અને ત્રીજું બોલો, સ્ક્વેર ને 2 નો ઉડે, કોઈ દી નો ઉડે, અંશ ને છેદ ઉડે. 2as એની જગ્યાએ આપણે મૂકશું 2gh બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર, તો અહીંયા ખાલી v સ્ક્વેર, કેમ કે u સ્ક્વેર 0 છે. એટલે મિત્રો જ્યારે ગુરુત્વાકર્ષણ બળની વાત હોય ત્યારે ગતિના આ 3 સમીકરણો ઉપયોગમાં આવે. ખબર પડી તમને?
તો આપણે આજે અહીં સુધી રાખશું. આમાં હજી તમે ધ્યાનથી જો કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો કેજો. છેલ્લો ટોપિક જે આપણે જોયો એમાં હવાનું ઘર્ષણ બળ ના લાગે એ તમે દાખલો કરો. કેમાં ઉપર ઉપર કઈ દિશામાં તો હવાનું ઘર્ષણ બળ લાગે. પદાર્થ છે 10 મીટર જેટલી ઊંચાઈ ગયો હોય એટલે એટલો બધો કંઈ એનો હવાનું ઘર્ષણ બળ અહીંયા લાગે નહીં. જો કાગળ કેવું હોય ને તો વાત બરાબર છે. એક શબ્દ નીકળો ને મોટામાંથી તો હોમવર્ક વધી જાય. બે વ્યક્તિઓને આવ્યો છે, બે મિત્રોને હોમવર્ક યાદ રાખજો, નહીતર યાદ રહી જશે. 30 વખત, ભાઈનું 20 વખત અને 25 વખત લખજો. હા, પરમ દિવસ મને જ ખાલી આટલું જ. અને આ બ્લુ. દરેક વિદ્યાર્થી મિત્રોને બાય, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.